પા તું હું બોલું છું ઘેર આવ તમાર ટોટેના ભાગી નાખું તો ફાઇનલ આપણે તો મિશન ને બસ આવજો હા હું બસ સ્ટેન્ડ આયે તો કપડા જોવાના છે એક વાત કહું હા બોલો ને કાલે આપણે લગન માં જતા ને તે ભલાય કોક છોકરી નંબર આલે તો એને અલગ નંબર પરથી ફોન કરજો નંબર લે તો તમાર જોડે ઓહો તન મન વેલા ન કેવાય કે લગન માં ફરી વાળા તો મહેમાન દેખો હતો એવું હતો ઓહો લે તારી કનો નંબર આલ્યો હે ઓય ફોન કરીને અલગ અવાજમાં વાત કરું આ તો ખબર પડે કને ફોન કરે છે કરો અલ્યા ફોન વ્યસ્ત આવો હા આ લાગે છે ઈ જ વાત કરતા હે મને ઉઠ લાગે છે કતી વાર રંગ કરું હાથ મો તો આઈ જાય ને તો એને જેડી કરી નાખું હું પણ ઓ હે કોણ હારું આમ છે ને ભરત લગન માં જવા દાદો અને જમ તો આમ હાથ પકડીને જ રાખો ભલે બસ તેને જે વાતો કરવી હોય ને એ કરો જ ના આમ ટ્રાય કરું ફોન લાગે છે હેલો હેલો કોણ બોલો તમે કોણ બોલો અરે કાલે તમે માં નંબર નતો આપે પેલી છોકરી આલવા અલ્યા તું બોલી હા હું કે મજામાં હા મજા એ યાર તું તો યાર હું મોણસ છે યાર કાલે નંબર આલે તો તને અને આજે ફોન કરી 2 દાડા થઈ જાય તને ખબર પડે છે ઘેર થી ઉપાડતે આ ફોન તો મારો સ માર જોડી જ રાય ઘેર થી માનતો ગો ઘેર થી કશી હોપ કશી ખબર ના પડે તું તારે તમે કયા ગામ નો એ કેજો મને અમે તો હિંમતનગર રહીએ છીએ હિંમતનગર અમદાવાદ થાય છે અમદાવાદ થાય હિંમતનગર રહો હો હે તે એક વાત કહું તમને હું ભાવ હમ મને તો પકોડી ભાવે છે બહુ ઓહો હો તમે હિંમતનગર છો ને હું કાલે હિંમતનગર આયે અને તમને એટલી પકોડી ખવડાવું ને તમે તો ગોડો થઈ જાય મંચુરિયન ખાવા લઈ જાય તને મંચુરિયન ભાવ જાન ઓવે તને જાન એટલું મંચુરિયન ખવડાવું કે તું ગોડી થઈ જાય એવું ઓ વાહ તમાર કેટિંગ ખબર પડી જાય તો ઘેર થી ન કશું તંબુરાની ખબર ના પડે તમે ઉલા ગભરો છો તમાર મન મળવું છે ને હો તમને મળવું તો સજ મારો તે હું ગમું છું તમને તમે તો મને બહુ જ ગમે છે એક વાત કહું હા તમે તો મારા દિલમાં વસી જા હો ઓ વાહ પેલી છોકરી કઈ તો નહીં દે કે તમાર ઘેરથી નંબર આપે એવું કઈ ના તો ટોટા ભાગી નાખું કહી દે તો અને એ કોણ છોકરી હતી એ છોકરી તો જે હતી એ હતી પણ તમે બહુ મસ્ત લાગો બીજું બધું તો જીવ તેલ લેવા તમે બાકી જબરો લાગો છો હો પણ કપડો તો હું લાગી મન તો એમાં તો તમે હરગી જાય તે પોચ પાણીની બોટલો લઈને આયે તો કહો હરગી જાય તો ઉપર સોટવા થઈ કો લઈ નાખું એવું ઓ વાહ અરે એક વાત કહું તમને બોલો તમને ડ્રેસ બહુ મસ્ત લાગ્યો તમે લઈ આપજો પછી અરે તમારા આગળ ડ્રેસ ના ઢગલા ના કરી દઉં તો માર નંબર જ નહીં એવું ઓ વાહ તમે ચમો ખચકાઈને બોલો છો કોઈ જોડે શકે હું અરે ના પાછમાં મમ્મી છે ને ઘેર એટલો એવું છે તે ધાબા ઉપર જઈને વાત કરી હોત તો ના પાછું ખબર પડી જાય તો કોઈ કાકા ને ખબર ના પડે એમાં પ્રેમ કર્યો છે એમાં ગભરાવાનું થોડું હોય એવું હા પ્રેમમાં ગભરાવાનું ના હોય તમ ટેન્શન ના લેવાનું એ બધું તો થતું રહે એટલે જો ગભરાવાનું ના હોય એવું ઓ વાહ તો અહીંયા મેચ રમાય છે તમારે આવું છે જોવા ચોકન એટલે ઓય બાજુમાં જ ખેતરમાં છે હા તમારે આવું હોય તો જોવા તમને દરો રમવાનો ગમે હતે મને તો દરો રમવાનો બહુ જ ગમે છે ઓહો હો મને તાર ફેવરેટ છે દરો રમવા આપણે હે દરો રમવા ક્યાંથી ગમે છે ઈને જવા દે કે નહીં યાર માર ઘેર થી વચ્ચે હું લાઈ કરવાનો કમર હું તો કટ નાખી માર ઘેર થી વચ્ચે નહીં લાની આપણે બેવાની વાત ચાલુ અને તે તમે તન લગન હું લેવા કરે અલે મજબૂરીમ કરે તો માર મમ્મી ને મોનતો જ નતો કે લગન કર લે નકર દવા પીને મરી જા પણ હું જીવવાનું હતું એટલે મેં લગન કરી લીધો નકર મન તો ગતે જરાય ને થઈ નહીં ગમતી એટલે આ તો તમે મન મળવા ના હા ને
એટલા માટે તમે જીવી જ્યાં લાગો છો. હા તમે આમ સમજો. આપણે એક કામ કરીએ. હેલો, હા બોલો બોલો. ના હોય તો આપણે એને છૂટાછેડા આલીને આપણે કોર્ટ મેરેજ કરી લઈએ. હા તને એમ કરો છૂટાછેડા જ આપી દો તમે તો. હા હારું. આપણે બે પછી લગ્ન કરી. અને એક વાત કહું, તમારે તો ચોયલા ફ્રૂ તો નહીં ને મારા જેવું. અરે ના ના મારે તો હજી મારે લગ્ન જ નહીં થયા ને મારે એવું? મને નહીં જોયું. એવું છે? હોવ. પેલી છોકરીને મેં નંબર આલે તો ને, મેં કીધું જા પેલી હોમો હોય છોકરીને આલ દે. તો તમે મારા હોમો જોઈને હે ને એટલે જ મને તો વિશ્વાસ આવી જાય તો 100% આપણે સેટિંગ પાક્કું. હા, એટલે તમે મને બહુ ગમતા હતા ને એટલે. ઓ વાહ વાહ વાહ, આપણે કોલેજમાં હાથી બંને છીએ ને પાછો. અને ગુજરાતીના પેપર મેં તમને કેટલું લખાય તું તમને ખબર નહીં? એવા પછી તમે મને નતા ગમતા પણ. ચમ એટલે જસ્ટ ફ્રેન્ડ તરીકે તમને માનતી હતી હું. એવું હતું? તમારા અંગાત મને પ્રેમ થઈ ગયો છે. ઓહો, પ્રેમ એક વેમ છે એવું ના કરતા પાછા. ના ના એવું કરતી આવ્યો વરે. હવ ન કરતા ન બધો હોય ને સોરીઓ બહુ રમી હોય. પ્રેમ એક વેમ છે કઈ સોર દહી તઈ મન સોરી હતો નહીં ને. અરે હેલો, હા હા બોલો બોલો. તમે મન સોરી હતો નહીં પછી? અરે ના ના તમને હું છોડતી હોય છોડવા થોડો છોડવા હોય તો ફોન જ ના કરો તો. અને જો હું માર ભાઈ રાહત કાલે જઈ અને પેલું લઈ લઉં છું છૂટાછેડા. એટલે આમ આપણે બે ને પ્રેમ લગન કઈ ને આપણે ના હોય તો અમદાવાદ રવા જત રહીએ. અમદાવાદ તમે તો કોના જોડે રહેશું પણ આપણે તો. હા એ તો ફ્લેટ લઈ લેશું. તમે હુલે ટેન્શન લે. મારા એટલું ટેલેન્ટ છે ને કે મને કોક 10 લાખની નોકરી આલ હે. ખબર હે તમને? અને પછી નોકરી નહીં મળે તો તમારા મમ્મી પપ્પા કાઢી મૂકશે તો. મમ્મી પપ્પા ને તમે તમારા માટે તો મમ્મી પપ્પા ને ભૂલી જાઉં હું. અને તમારી પાસે છોકરો છે? કોઈ છોકરો ચોથી હોય અમાર નહીં કશું. કોઈ છોકરો બોકરો અમારી ઉંમર જ નહીં. છોકરો હજુ વાર છે જ તમારે. તન તમે ને છોકરી તે રીતે ના. એ તો અમાર બાજુ વાળા ભાઈ ની છોકરી હતી. અમાર નહીં હવ તમને કને કીધું કે તમારો છોકરો હે? એટલે તમે એક છોકરીને પૂછ્યું તું ને એટલે એમ કીધું તો એવું તો એક બેબી છે. તાઈ ને હાથમાં આવી જાય તી ને ફેદોરી નાખું. ના ના હો એવું કશું નહીં. તમે તું કે જૂઠું તો નહીં બોલતા. જૂઠું બોલતો હે જૂઠું તમને જો તમે આજે જૂઠું બોલીને શું મળે મને? ના ના આ તો બસ ફરક તમે મન હારું લગાડવા માટે બોલતા હોય. ના ના તમને હાવ એવું આપણે એવું આવડતું જ નહીં ને. આપણે જે હોય આપણે ચોખ્ખું જ બોલે. વાહ હા તો પછી તને આપણે કાલે મળીએ ને મારે પછી શોપિંગ કરવા જવું પડશે. શોપિંગ તો તમને એટલી કરાવું ને કે તમે આમ ધરાઈ જાઓ. તમે તમારા પપ્પા એ શોપિંગ નહીં કરાવી એટલી શોપિંગ કરાવું. પૈસા પડ્યા હશે તે. 3 લાખ રૂપિયા પડ્યા હે. 3 લાખ 2 લાખ તમારા ને લાખ મારા. અને માં ઘેર થી તો એક પાયલી નહીં હાલવાની. શું કેવાય એક પેલો શું કેવાય 50 પૈસા નહીં હાલવાના. એવું છે બધું તમારા હાથમાં જ લાગે છે ઓ ને. વાહ વાહ, તમારા માટે તો મેં 3 લાખ ભેગા કર્યા હી. પણ તમે મારા દિલમાં વસો ને પછી તમને 2 લાખ આલું. કારણ કે આજકાલ છોરીઓ પૈસા ખાવા માટે બહુ પાછી મળે. અરે ના ના એવું નહીં. હારે એક કામ કરો ને ફોન પે પર 10,000 રૂપિયા નાખો ને. હાલ લ્યો હમણાં નાખું તો આ નંબર ઉપર. આ નંબર ઉપર 10,000 રૂપિયા નાખજો ને મારે જો થોડી એક મિનિટ ચાલુ રાખો તો બોલો ના. હા હા 10,000 જોઈ લ્યો. હા આઈ જે આઈ છે ને? હારું તાને આપણે આમ કાલે મળવાનું ફાઇનલ ને? ફાઇનલ આપણે તો છે ને બસ સ્ટેન્ડ આવજો. હા હું બસ સ્ટેન્ડ આયે અને તમારો ઓલે એક વસ્તુ લાવવાનો હું. શું લાવવાનું છે? તમારો હે ને ઓલે કિટકેટ લાવવાનો હું. ઓહો કિટકેટ તો મને બહુ જ ભાવે છે. મને ખબર જ હતી તમારું મોઢું કિટકેટ જેવું છે એટલે હું તમારે ઓલે કિટકેટ લાવવાનો હું. એવું છે? ઓ વાહ. અને એમાં ભાઈ તો છૂટાછેડા આલ દેવા નહીં. આપણે બે તો રોજ એસ કર્યું ફર્યું મજા આવે હો કા. અને પાછું 25-26 તારીખે લગનમાં જવાનું છે તે તમે આવશો? ડિફેન્ડર લઈને આયે. ઓહો તો આપણે ડિફેન્ડર લઈને જ ફરશું. હા પણ શું કેવાય તે હું એમ કહું તમારા મમ્મી વાત કરી લે કે આપણે ડિફેન્ડર માં આપણે ફરવા જઈએ બધો લઈને. ના ના મમ્મી પપ્પા સાથે ના જવાય. આપણે બંને એકલા જઈશું. હારું તે આપણે કાલે હિંમતનગર મળ લેતા હોય ને. હા હેલો હેલો ભરત ઘેર આવ હું તમને જોઉં. શિલ્પા તું
હું બોલું છું ઘેર આવ તમારે ટોટે ના ભાગી નાખું તો આજે કે અલે શિલ્પા હું લે મજાક કરીશ તું મજાક નહીં આ પેલી છોકરીને નંબર આલે તો એ છોકરી કોણ હતી એમ કે પેલા અરે શિલ્પા ભૂલ થઈ જી શિલ્પા શિલ્પા 10,000 રૂપિયા મારા બેંક માં પડ્યા છે અને 3 લાખ રૂપિયા એ બધા મારા ખાતામાં નાખો તો ટોટેઓ એકય હાજો નહીં મૂકું અરે શિલ્પા ભૂલ થઈ જી હું તો મજાક કરું છું મજાક આવી મજાક આ તમે હારું કર્યું મને વાત મળી કે તમે કોક છોકરી નંબર આલ્યો તો શિલ્પા તને કને કીધું મને કોઈને નહીં કીધું મી જાતો જાત જોઈ છે તમે એક છોકરીને નંબર આપ્યો છે અને આ તો મને યાદ આવી ગયું હું અલગ અવાજમાં તમને વાત કરું અને તમે બધું હાચું હાચું કહી દીધું કાલે મળવા જવાના છો ને હાથ તો ભગવાન બચલે ભગવાન મન બચલે ભગવાન મમ્મી ને તમારી મમ્મી પપ્પા બધાને બોલાવ અને રેકોર્ડિંગ કરી છે આ રેકોર્ડિંગ બધાને આગળ હોભરાવ ઘેર આવજો ટોટે ભાગી ના ભગવાન મહિના ભગવાન મને મહિના નાખ્યો ભગવાન બચાવ લે ભગવાન બચાવ લે